ભાઈ બંધ થા અવારોનું રો કર સોનો રહ્યો ને કોણથી આટલા મસ્ત ટકા તો લઈને આવ્યો તું સોનો રે. અલે રોમજી તો ફોન કર્યો તો આ જોવા ને અવારોનું રો કર 85% લઈને આવ્યો. 85% આયા એટલે રો કર્યો. ઓવ આમ કેટલા ધાર્યા હતા? 90 ધારે તા 90. ઓવ 85 ઓછા પણ અને 90% લાવ્યો હોત તો એ કોક આલવાનું કીધું છે આગળ. એને બાઇક લઈ આવવાનું કીધું તું કોલેજમાં જવા કોમ આવે ને એના માટે કે હવે 85 આયા તો નહીં લઈ આવે. તો એ લઈ આલો પણ આનો સોનો કરો કે યાર. એક કામ કર, જા તું બાઇક બુકિંગ કરાવવા જા, ઓને અમે જોઈ લઈએ. હા હું જવું જોવા તમારે ચમ ભાઈ રોહન કાકા 85% એટલે કેટલા ધાર્યા હતા? 90+. 90+. અલે વેલજી, હા આપણે 85% માં આપણે કેટલા જણા પાસ થઈ જતા? આપણા બેન ઉપર 5% લટકાના પડ્યા રહેતા 5% વધતા. તારા કેટલા ટકા આયા મારે હાથું હતા? 38 પૂરા. આ જુઠ્ઠું બોલ્યો તું. 35% આયા હતા. અલ્યા 38 જ ચાલ્યા. અરે મેં તારું રિઝલ્ટ જોયું છે, તે મને બતાવ્યું તું, તારે 35% હતા. અલે તારે જોવાનું ભૂલ છે. હાથ ચાલે મારે 35 હતા તો તારા કેટલા હતા? મારા હા મને તો કૃપા ગુણથી પાસ કરેલો. સાહેબ કોઈ તું આગલા ધોરણમાં જવાન કર, તારા અંગત અમારે બીજું વરે નહીં કાઢું. કાકા તમે તો જોરદાર છો. ચમ ભાઈ? મારા 85% તોય આટલું દુખ્યું, તમારા 35-38% તોય તમે આટલા ખુશ છો. ભાઈ તમારે ખુશ કઈ રીતે રહેવું એ આ તમારા ટકા નક્કી નહીં કરતા. મને એક વાતનો જવાબ આલ, તું આ ટકા વધારે લઈને હું બનવાનો હતો? આઈપીએસ ઓફિસર. આઈપીએસ ઓફિસર બનવા માટે 90% જોવું અને 85 આવે તો નહીં બની શકે? બની શકાય. તોય બની શકે. ઓહો, તો એ 5%ની રકઝક માટે રોઈને બેહી રહેવાનો શું મતલબ? કોઈ મતલબ. હા, હવે તારો આઈપીએસ ઓફિસર બનવાનું એ નક્કી કરેલું, તારો એ જ ધ્યેય હા, તો પછી એની તૈયારી કરે તો બને, કોઈ લમણો ઉપર હાથ મેલીને બેહી રહે તો બને? તૈયારી કરો તો હા, અને એ તૈયારી કઈ રીતે કરી? ભણીને મહેનત કરી. ભણી મહેનત કરી અને જુસ્સાથી હસતા મોઢો રસ્તામાં. તો જ બને. ઓહો, આ વેકર રોઈ જાય તો બની જાય? ના તો પછી અને હવે મહેનત કરો. પાક્કું? કઈ રીતે? હસતા મુઢા. લે અડધાર તૈયારી ચાલુ કરી દો. બાપુ બાઈક તો લાવી આલે જ છે. અને તારા પાસે તો ઘણો સમય પડ્યો છે. તમે તો મને ઉર્જા લાવી દીધી. હા, તો આઈપીએસ ઓફિસરની તૈયારી કરું. આ વાહ ચમ કઈ જોતા વાત થયો. અલ્યા થોડું તો કડક બોલે. ઉંમર થઈ ને એટલે બોલે. આ શું કે 35% આયા હતા ને? પહેલી વાત તો 12મું ભણ્યા જ નહીં. આપણે સીધું 10મામાં નપાસ થયા ને એટલે 10 પછી બસ પકડીને ડાયરેક્ટ સુરત. તો ગપ્પો મારતો તો છોકરાનો હું. તારે અરે મારો હારો નાટક કયો મોટી મોટી બેઠક. હા કોઈ નહીં, છોકરું તો મૂળમાં આવી ગયું.